ગુજરાતમાં દિવસે ને દિવસે વધી રહ્યું છે ઝેરીલી હવા બની રહી છે। રાજ્યના મહાનગરોની હવામાં ઝેર ભળ્યું છે। અલગ અલગ શહેરોમાં સતત વધતું હવાનું પ્રદૂષણ, ઝેરી હવાના કારણે વધુ શહેરીજનોની ચિંતા અને અમદાવાદ, સુરત, રાજકોટ, ભરૂચમાં ચિંતાજનક હવાનું પ્રદૂષણ જોવા મળી રહ્યું છે। અલગ અલગ શહેરોમાં એક્યુઆઈ લેવલ નોંધાયું છે 200 થી 300ની વચ્ચે। વધતા હવામાનના પ્રદૂષણથી લોકોના સ્વાસ્થ્ય પર ખતરો જોવા મળી રહ્યો છે। ત્યારે દિવસે ને દિવસે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે। ન માત્ર અમદાવાદ, ગુજરાતભરમાં હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે અને આ ઝેરીલી હવા લોકોને બીમાર પાડી રહી છે। રાજ્યના મહાનગરોની હવામાં જાણે કે ઝેર ભળ્યું હોય। ઝેરી હવાના કારણે શહેરીજનોની ચિંતા પણ વધી છે। એક્યુઆઈ લેવલ 200 થી 300ની વચ્ચે શહેરોમાં નોંધાઈ રહ્યું છે। વધતા હવાના પ્રદૂષણથી લોકોના સ્વાસ્થ્ય પર ખતરો જોવા મળી રહ્યો છે। જેમ કે બંગાળના અખાતમાં ચક્રાવાત થઈ રહ્યો છે। દર વખતે શિયાળામાં આવું ભેજ નથી હોતો, આ વખતે ભેજવાળો શિયાળો, એને લીધે પ્રદૂષણ નીચે ને નીચે રહે। વાહનોનું પ્રદૂષણ, ઇન્ડસ્ટ્રીઝનું પ્રદૂષણ, ઇથિયોપિયામાં જે દાવાનળ ફાટ્યો એની રાખનું પ્રદૂષણ, એને કારણે થઈને એવું કહેવાય કે પહેલી વખત આખા ગુજરાતમાં, ફક્ત અમદાવાદની આખા ગુજરાતમાં પણ આપણું જે ઇન્ડેક્સ છે એક્યુઆઈ બગડી 150થી ઉપર ગઈ, 200 સુધી ગઈ, એટલે કે ચિંતાજનક થઈ। ધ્યાન શું રાખવાનું? તો સૌથી પહેલાં તો આપણે આપણી જાતની જ સંભાળ લેવી જોઈએ। હું પ્રદૂષિત વાતાવરણમાં જઈ રહ્યો છું તો મારું નાક છે એક ફિલ્ટર છે, પણ એ ફિલ્ટરની કેપેસિટીની લિમિટેશન છે, એટલે એક એડિશનલ ફિલ્ટર મારે આપવું જોઈએ।